નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર, જૂનાગઢ, ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેમનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્ય રચનાનો પાઠ સાંભળવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું મારા શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઇટલ છે રંગીન બનાવીએ રજની સારી. આ એક શૃંગારિક કાવ્ય રચના છે. આ કાવ્ય રચનાના શબ્દો આપને સંભળાવું, આપ તેને પ્રેમથી સાંભળો. શરદ પૂનમની રાત આવી છે, ચાંદની રેલાણી છે શીતળ ન્યારી. શરદ પૂનમની રાત આવી છે, ચાંદની રેલાણી છે શીતળ ન્યારી. છુમ છનન પાયલ વાગી રહી છે, ચાલ તારી લાગે છે અતિ લટકારી. છુમ છનન પાયલ વાગી રહી છે, ચાલ તારી લાગે છે અતિ લટકારી. લતા પતા કેવી પ્રફુલ્લિત બની છે, કોયલ ટોકે છે કજરાળી કાળી. લતા પતા કેવી પ્રફુલ્લિત બની છે, કોયલ ટોકે છે કજરાળી કાળી. મનનો મયુર કેકારો કરી રહ્યો છે, વાત જોઈ રહ્યો છું હું વાલમ તારી. મનનો મયુર કેકારો કરી રહ્યો છે, વાત જોઈ રહ્યો છું હું વાલમ તારી. ઘટા સાવનની મલકાઈ રહી છે, પ્રેમની મહેફિલ હું સજાવું તારી. ઘટા સાવનની મલકાઈ રહી છે, પ્રેમની મહેફિલ હું સજાવું તારી. પીવું પીવું પપિયા પોકાર કરે છે, વસી જા દિલમાં ઓ વાલમ મારી. પીવું પીવું પપિયા પોકાર કરે છે, વસી જા દિલમાં ઓ વાલમ મારી. તારા મિલન માટે દિલ ધડકે છે, નથી રહેવું હવે મારે દૂર તારી. તારા મિલન માટે દિલ ધડકે છે, નથી રહેવું હવે મારે દૂર તારી. મુરલીમાં પ્રેમની તાન છેડું છું, રંગીન બનાવીએ રજની સારી. મુરલીમાં પ્રેમની તાન છેડું છું, રંગીન બનાવીએ રજની સારી. રંગીન બનાવીએ રજની સારી, રંગીન બનાવીએ રજની સારી. તો મિત્રો, આપ સૌએ મારી આ પ્રથમ કાવ્ય રચના સાંભળી. હવે હું આપને મારી બીજી કાવ્ય રચના સંભળાવવા જઈ રહ્યો છું, જેનું ટાઇટલ છે અજાણ્યા પ્રેમી. આ એક રોમેન્ટિક કાવ્ય રચના છે. હું આ કાવ્ય રચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું, આપ તેને પ્રેમથી સાંભળો. જેને હું કદી ઓળખતો નથી, તે રોજ મારી નજરમાં આવે છે. જેને હું કદી ઓળખતો નથી, તે રોજ મારી નજરમાં આવે છે. તિરછી નજરથી ઘાયલ કરીને તે મુજને રોજ તડપાવે છે. તિરછી નજરથી ઘાયલ કરીને તે મુજને રોજ તડપાવે છે. રસ્તે એકલો ચાલતો હોઉં ત્યારે તે અચાનક મારી સામે આવે છે. રસ્તે એકલો ચાલતો હોઉં ત્યારે તે અચાનક મારી સામે આવે છે. મધુર કોયલ જેવો સાદ કરીને તે મુજને પ્રેમનો દીવાનો બનાવે છે. મધુર કોયલ જેવો સાદ કરીને તે મુજને પ્રેમનો દીવાનો બનાવે છે. હું તેનાથી દૂર રહું છું છતાં પણ તે મારી સમીપ આવીને બેસે છે. હું તેનાથી દૂર રહું છું છતાં પણ તે મારી સમીપ આવીને બેસે છે. તેની સુંદરતાથી આકર્ષીને મુજને તે તેના મોહમાં મદહોશ બનાવે છે. તેની સુંદરતાથી આકર્ષીને મુજને તે તેના મોહમાં મદહોશ બનાવે છે. ગજબનો છે તેનો લગાવ મુજ પર, તે મારા દિલમાં વસવા આતુર છે. ગજબનો છે તેનો લગાવ મુજ પર, તે મારા દિલમાં વસવા આતુર છે. જેનો હું કદી હતો જ નહીં મુરલી, હવે તેનો હોઉં તેવું મુજને લાગે છે. જેનો હું કદી હતો જ નહીં મુરલી,
હવે તેનો હોવું તેવું મુજને લાગે છે, હવે તેનો હોવું તેવું મુજને લાગે છે, હવે તેનો હોવું તેવું મુજને લાગે છે. તો મિત્રો, આપે અમારી બંને કાવ્ય રચનાઓ સાંભળી, જેના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે. મારી તમામ કાવ્ય રચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ મેં યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્ય રચનાના વિડીયો સાંભળો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, તેના ખૂબ કોમેન્ટ આપો, તેને લાઈક આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજું જણાવવાનું કે મિત્રો, આ મારી લાઈવ કાવ્ય રચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુરી વાદન થઈ રહ્યું છે, તે બાંસુરીનું સંગીત પણ મારું જ કમ્પોઝ કરેલું છે અને મેં પોતે જ વગાડેલું છે. બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ ફ્લિપ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો જરૂરથી મારી બાંસુરી વાદન સાંભળો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, તેને કોમેન્ટ આપો અને વધારેમાં વધારે લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌને મારી આ બંને ગુજરાતી કાવ્યરચનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ફરીવાર આવી નવી કાવ્ય રચનાઓ લઈને ઉપસ્થિત રહીશ, આપ સૌને સંભળાઈશ. ત્યાં સુધી આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.